નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સિદ્ધુ ને સર સાથે હું છું દિવ્યા। રસ્તા કે જે કોઈ પણ એક શહેર, કોઈ પણ એક મહાનગરપાલિકાની એક પ્રાથમિક સુવિધા હોય છે। આ રસ્તા કે જ્યાં સામાન્ય લોકો અવરજવર કરતા હોય છે અને એક આશા હોય છે કે એ રસ્તાઓ ખૂબ સારા મળે અને ખૂબ જ સુરક્ષિત મળે। પણ શું એ શહેરોના, એ મહાનગરપાલિકાઓના રસ્તા જનતા માટે સુરક્ષિત છે ખરા? કદાચ નહીં, કારણ કે રાજકોટથી જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે એ રસ્તા કે જ્યાં ડમ્પર ચાલકોનું રાજ છે અને એ ડમ્પર ચાલકો યમરાજ બનીને ફરે છે રસ્તાઓ પર, તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે। અને આજે આ જ મુદ્દા પર વાત કરવી છે સીધું ને સટમાં। રાજકોટમાં બેફામ ચાલતા ડમ્પર રાજમાં મોટો ખુલાસો થયો છે। રાજકોટ કોર્પોરેશનના નિયમોની 80 કે 83 રાજકોટના રસ્તાઓ પર જોવા મળે છે। અહીં ભારે વાહન ચાલકો નિયમોને ઘોડીને પી જાય છે। રાજકોટમાં રાહદારીઓ થોડા સાવધાન રહેજો, કારણ કે આ રાજકોટના રસ્તા છે, અહીં ડમ્પર ચાલકોનું પણ રાજ છે અને ડમ્પર ચાલકો આરએમસીના નામનો દુરુપયોગ પણ કરે છે। ડમ્પર ચાલકો ઓન ડ્યુટી આરએમસીના પોસ્ટરોનો ઉપયોગ કરી રહ્યા છે। ઓન ડ્યુટીનું પોસ્ટર લગાવીને રાજકોટમાં પ્રવેશ પણ મેળવી લે છે અને ઓન ડ્યુટીના પોસ્ટર લગાવેલા ટેન્કર ખાનગી કામ કરે છે, ન કે આરએમસીનું કોઈ કામ કરે છે। ડમ્પર સરકારી જગ્યાઓના બદલે કોઈ ખાનગી સ્થળો પર જાય છે અને બોર્ડ હોય છે આરએમસી, અને પણ ઓન ડ્યુટી આરએમસીનું। અને આ ઓન ડ્યુટી આરએમસીનું પોસ્ટર મારીને ગમે ત્યાં તે પ્રવેશ કરી લેશે। ને સવાલ એટલા માટે છે કે શું આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં વારંવાર રોજ બની રહી છે? અને આ જ ડમ્પર ચાલકો છે જેની અડફેટે આવતા અનેક લોકોના જીવ જતા રહે છે। ગઈકાલની જ ઘટના છે, પિતા અને પુત્રનું મોત થઈ ગયું છે। કદાચ એ ડમ્પર પણ આવી જ રીતે ગેરકાયદેસર રાજકોટમાં પ્રવેશ્યું હશે અને એટલા જ માટે આ પ્રકારની ઘટના બની હશે। ખાડાઓના કારણે તો લોકોના મોત થાય જ છે, પરંતુ આ પ્રકારે ગેરકાયદેસર ગેરરીતિ કરીને શહેરમાં આવતા એ ડમ્પરોના કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે અને આખરે તેનો જવાબદાર કોણ છે એટલો જ મોટો સવાલ છે। રાજકોટ શહેરમાં યમરાજ બનીને ફરે છે આવા ભારે વાહનો, અને છતાં પણ તંત્ર ચૂપચાપ બેઠું છે। કદાચ તને ખબર હશે, છતાં પણ કામગીરીમાં રસ નહીં હોય। બેફામ ડમ્પર ચાલકોથી રાહદારીઓના જીવનું જોખમ બને છે અને ભારે વાહનોની અડફેટથી નિર્દોષના જીવ પણ જાય છે। પણ કોને અહીં જીવની પડી છે? કોને અહીં લોકોની પડી છે? અહીં તો બસ ઓન ડ્યુટી આરએમસીના પોસ્ટર લગાવીને આ ખાનગી સ્થળો પર પહોંચી રહ્યા છે ડમ્પરો। ભલે ને લોકોના જીવ જાય, કોઈ પણ લોકોના જીવની આ લોકોને કઈ જ પરવા નથી। રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ છે અને છતાં પણ પોલીસ તંત્ર ચૂપ છે। સંત કબીર રોડ પરના અકસ્માતમાં નિર્દોષોના ભોગ ગયા। 2 લોકોના, પિતા અને પુત્રનો મોત થયા અને આ ટ્રકના ટાયર નીચે આવી જતા એ બંનેના પિતા પુત્રના મોત થયા હતા। સવાલ ઘણા બધા છે કે કેમ આવા ડમ્પર ચાલકો રસ્તા ઉપર બેફામ ફરે છે અને તંત્ર કંઈ જ નથી કરી રહ્યું। રાજકોટ શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધી છે, છતાં પણ રાજકોટ શહેરમાંથી અલગ અલગ વાહનો છે તે આવતા નજરે આવી રહ્યા છે। જે ટ્રાવેલ્સ બસ છે તેને 9 વાગ્યા પછી તેઓને પ્રવેશ કે નીકળવાની મનાઈ હોય છે, છતાં પણ 9:40 થઈ છે। હું મોબાઈલના દ્રશ્યો બતાવીશ કેટલા વાગ્યા છે, આ સમય જોઈ શકાય છે 9:40નો છે, છતાં પણ ટ્રાવેલ્સ બસો આવી રહી છે ને ભારે વાહનો છે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા તો બહાર પાડવામાં આવે છે, પરંતુ ખુદ પોલીસ કર્મચારીઓ ક્યારે આ નિયમોનું પાલન કરાવશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કારણ કે આ રાજકોટનો 200 ફૂટ રિંગ રોડ છે કે જ્યાંથી રાજકોટ શહેરનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે કે જામનગર રોડ તરફ કે અમદાવાદ તરફ જતો આ રસ્તો છે કે જ્યાંથી સ્પષ્ટપણે કહી શકાય છે કે ભારે વાહનો અહીંથી પસાર થયા। એટલે કહી શકાય કે જે રીતના જાહેરનામાની વાત કરવામાં આવે છે, જાહેરનામાનો ભંગ સરેઆમ થઈ રહ્યો છે। રાજકોટ શહેરની અંદર પણ અનેક વાહનો છે તે હરફર કરતા હોય છે, ભારે વાહનો। કારણ કે ગત રોજ જે રીતના 2 લોકોના મોત થયા છે ભારે વાહનોની પ્રવેશ બંધી હોવા છતાં પણ રાજકોટ શહેરની અંદર ભારે વાહનો છે તે બેફામ છે તે ચાલી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। 150 ફૂટ રિંગ રોડ ઉપર અમે ઉભા છીએ। બીજું એક ટેન્કર છે જે કોન્ક્રીટ અને માટી તૈયાર કરેલું છે, ઉપર ઓન ડ્યુટી આરએમસી લખેલું છે, જે દ્રશ્યો જોઈ શકાય છે। એટલે ક્યાંક આ આરએમસીના કોન્ટ્રાક્ટમાં
ચાલતું હશે એટલા માટે તેને પરમિટ આપવામાં આવી છે. આપણે ડ્રાઈવર સાથે વાત કરીશું કે તેમણે આ ટેન્કરને કોન્ક્રીટ ક્યાં ખાલી કરવામાં આવ્યું છે. આપણે તેની સાથે વાત કરવાના પ્રયાસ ક્યાં નામ है आपका? विमलेश कुमार, ये कहाँ पे खाली किया है, कौन सी जगह, के बियोल ब्रिज के नीचे राइट साइड में सर। कौन सा काम चालू है, कॉरपोरेशन का है कि प्राइवेट है? ये तो नहीं मालूम है तुमको। कौन सा काम क्या बन रहा है? बिल्डिंग बन रहा है। सरकारी बिल्डिंग बन रहा है, अब इतना मालूम हम लोग को नहीं था। नहीं मालूम। ये कॉरपोरेशन में चल रहा है। कॉर्पोरेशन आरएमसी लगे हाँ, तो फिर आरएमसी की जगह पे बदले वहाँ पे क्यों खाली किया है? हैं? कॉरपोरेशन का कोई, हाँ कॉर्पोरेशन का ही है। कॉरपोरेशन का बिल्डिंग का हाँ आरएमसी के ब्रिज के पास हाँ के ब्रिज के पास, कौन सी जगह एग्जैक्ट है? के ब्रिज के पास में ही है। पास में कौन सी जगह पे? राइट साइड में कहाँ? राइट साइड जानते हो में, आप? राइट साइड इधर से जाएंगे राइट साइड में पड़ता है तुरंत। क्या नाम है वहाँ? के बियोल के नाम से ही वो साइड है। केकेवी हॉल अलग है, लेकिन वहाँ पे नाम क्या है बिल्डिंग का जहाँ पे आपने खाली किया? वो तो नाम मालूम नहीं है। તો આપણે જે કોર્પોરેશન છે તેના નામથી આ ખાલી કરવા ગયું. આપણે રિયાલિટી ચેક પણ ત્યાં કરશું કે ખરા અર્થમાં કોર્પોરેશનના નામે આ ચાલે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે. એટલે આપણે કેકેવી બ્રિજ સુધી જાશું કે ત્યાં કયા પ્રકારનું કામકાજ છે ચાલુ છે તે જોઈ શકાય છે. આપણે ત્યાં પણ રિયાલિટી ચેક કરશું કે ખરા અર્થમાં કોર્પોરેશનના કામમાં ચાલે છે કે પછી પ્રાઇવેટ જે બિલ્ડિંગો ચાલુ છે તેમાં ઠલવવામાં આવે છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. માથા પર ચોકડીએ જે ટેન્કર ચાલકને આપણે પૂછ્યું કે ક્યાં કામ ચાલુ છે તો તે એવું કીધું કે કોર્પોરેશનનું કામ ચાલુ છે. અમને થોડોક ડાઉટ થયો અને અમે અહીં પહોંચ્યા અને દ્રશ્યો દેખાડીશ. આ બીજું ટેન્કર આવ્યું છે, આમાં પણ ઓન ડ્યુટી આરએમસી લખેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ખાનગી બિલ્ડિંગોમાં આ પ્રકારે ટેન્કરો છે તે આરએમસીના નામે પ્રવેશ કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ ખાનગી બિલ્ડિંગ, તમે દ્રશ્યો જોઈ શકાય છો, આ કોઈ કોર્પોરેશન બિલ્ડિંગ નથી બનાવતું પરંતુ કોઈ ખાનગી બિલ્ડર્સ છે ને ત્યાં બિલ્ડર્સનું નામ પણ ઉત્સવ. હું અહીંથી દૂરથી કેમેરા પર્સનને કહીશ કે બોર્ડ એક મારેલું છે, એમાં દેખાડે ઉત્સવ બિલ્ડિંગ લખેલું નામ આવી રહ્યું છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક તરફ ભારે વાહનોનો પ્રવેશ બંધી અને તેની જ વચ્ચે આરએમસીના નામે બેફામ જે કોન્ક્રીટ, સિમેન્ટ, રેતીના ટેન્કરો છે જે છત ભરવા માટે કે ફ્લોર ભરવા માટે અહીં દોડતા હોય છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતના સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અને જ્યારે જ્યારે નિયમો તૂટે છે ત્યારે ત્યારે સવાલો થાય છે કે અહીં લખવામાં આવ્યું છે ઓન ડ્યુટી આરએમસી, તો શું આરએમસી ને ખબર નથી કે આ જે ડમ્પરો છે એ કઈ જગ્યાએ જઈ રહ્યા છે, આરએમસી નું કઈ જગ્યાએ કામ ચાલી રહ્યું છે? શું પોલીસને એ ખબર નથી કે આરએમસી ની આ જગ્યાએ કામ ચાલી રહ્યું છે પરંતુ અહીંયા તો કોઈ આરએમસી નું કામ જ નથી ચાલી રહ્યું, તો પછી અહીંયા કેમ ડમ્પરો આવી રહ્યા છે? એટલા જ માટે સવાલ થાય કે જ્યારે જ્યારે નિયમો તૂટે છે ત્યારે નિયમો તોડનારા કોઈ એક નહીં અનેક હોય છે અને કદાચ એમાં જવાબદારો પણ હોય છે જેને જવાબદારી નિભાવવાની હોય. અને એટલા જ માટે ઘણા બધા સવાલો છે અને આજે વાત કરવી છે રાજકોટ વાસીઓ સાથે, કારણ કે આખરે તો ભોગવવાનું એમને જ છે. ગૌતમ અમારી સાથે જોડાયેલા છે. ગૌતમ, રાજકોટ વાસીઓને શું કહેવું છે? આ ડમ્પર ચાલકો, ડમ્પરો, આખરે ભારે વાહનો કઈ રીતે રાજકોટ વાસીઓને પરેશાન કરે છે? જી ચોક્કસ, અત્યારે અમે એ જ જગ્યાએ છીએ કે જ્યાં ગઈકાલે બે વ્યક્તિ, એક પિતા પુત્ર છે, તેમના મોત થયા હતા. એ પણ ભારે વાહન નીચે કચડાઈને તેમના મોત થયા હતા. યુવાનો છે તેમનો વિરોધ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના ટાળો, પરંતુ સવાલ એ છે કે આ પ્રકારે જ્યારે ડમ્પરો અહીંથી પસાર થતા હોય છે કે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેમને કોઈ નિયમો સાથે લેવા દેવા નથી અને તેના પરિણામે લોકોનું જીવન છે તે જોખમાય છે. આપણી સાથે યુવાનો છે, તેમની સાથે વાત કરીશું. જે રીતના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે રાજકોટની અંદર, ખૂબ જ ગંભીર બાબત છે અને એના પરિણામે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં ખાણ ખનીજ સહિતના જે ડમ્પરો, ઓવરલોડેડ ડમ્પરો હોય છે, જે નિર્દોષ લોકોને હડફેટે લે છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવે છે. આવી ઘટનાઓમાં તાજેતરમાં સરકારે એવો કાયદો બહાર પાડ્યો હતો હિટ એન્ડ રનનો. આ હિટ એન્ડ રનના કાયદામાં ટ્રક ડ્રાઈવરો અને ક્લીનરોએ બધાએ હડતાલ કરી અને સરકારીની સામે ઝૂકી ગઈ અને નિયમ પાછો ખેંચી લીધો. આ નિયમ પાછો ખેંચ્યો એટલે ટ્રક ડ્રાઈવરો, ડમ્પર ચાલકો બધા બેફામ બન્યા અને પહેલા જે રીતે અકસ્માત કરતા એ રીતે પાછા
અકસ્માત કરવાનું ચાલુ કરી દીધું અને છેલ્લા 1 મહિનામાં 25 જેટલા લોકોના નિર્દોષ લોકોના મોત થયા છે અને આ લોકોને કોઈ સહાય પણ નથી મળતી. 1-2 લોકો હોય છે એટલે જ્યારે કોઈ મોટું વાહન અકસ્માત થાય એમાં સરકારને એવું લાગે કે ભાઈ અમને ભીસ પડે એવું છે તો તરત 4 લાખ રૂપિયા 2 લાખ રૂપિયાનું સીધું જાહેરાત કરી દેતી હોય છે કે ભાઈ પરિવારના મૃતકના પરિવારને 4 લાખ મળશે અને પછી વિરોધ પ્રદર્શન ન થાય એને ખાળવા માટે આવું કરતી હોય છે. પણ ખરેખર આ કેટલું યોગ્ય? માણસના જીવનનું મૂલ્ય શું 4 લાખ 5 લાખ રૂપિયા છે. અને મારી સરકાર પાસે એવી માંગણી છે કે સરકારે જે હિટ એન્ડ રનનો કાયદો અમલ બનાવ્યો તો એ અમલ બનાવો અને પાછો અમલ બનાવો. અને આવી જે ઘટનાઓ અકસ્માતની થઈ છે એમાં જામીન લાયક ગુનો હોય છે. ટ્રક ચાલક શું કરે કે ભાઈ અકસ્માત સર્જે, માણસનું મૃત્યુ નિપજાવે પણ એને બચાવવાની જગ્યાએ ભાગી જાય, પછી એના ટ્રક થાય, વાહનો થાય, બધું કબજે થાય, પણ ડ્રાઈવરો ઘણા સમયથી પકડાતા નથી આવા કિસ્સામાં. અને ડ્રાઈવર પકડાય તો પૈસા દઈને છૂટી જાય, જામીન ઉપર છૂટી જાય. અને આવા કિસ્સામાં કેસ એટલો લાંબો હાલે કોર્ટમાં કે એના પરિવારે એક તો મોભી ગુમાવ્યો હોય, એનો આધાર સ્તંભ ગુમાવ્યો હોય, પૈસા ન હોય અને એના એવા લોકો પાસે, પરિવારના સભ્યો પાસે કોર્ટનો કેસ લડવા માટેના પણ પૈસા હોતા નથી અને આવા પરિવારોને ન્યાય નથી મળતો. તો સરકારે આ બાબતે વિચારવું જોઈએ. સારી વાત કરી ભાઈએ, તમામ કાયદા આપણા જે છે તેની વાત કરી. આપને ક્યારેક તો એવું લાગે કે કોઈ સામાન્ય માણસ હોય ને એના જીવની કોઈ કિંમત જ નથી. તમે રોડ ઉપર નીકળો, હવે તો એવી પરિસ્થિતિ કે તમે ઘરની બહાર નીકળો તોય તમારે બીક હશે કે ઘરની બહાર નીકળશું ને કોઈ ડમ્પર ચાલક આવશે ને તમને ઉડાડી દેશે. ના, એ કાલે જે બનાવ બન્યો એ જગ્યાએ જો અમારી ગૌ માતા હોત તો એને તાત્કાલિક ઘરની અંદરથી કાઢી અને બધી આખી એની મ્યુનિસિપાલિટીની આખી ટીમ તૈયાર થાત અને તાત્કાલિક એના માટે કાર્યક્રમ કરે. તો આ તમે મ્યુનિસિપાલિટીની વાત કરી, જે આરએમસી ઓન ડ્યુટી લખીને ટેન્કર છે અથવા તો આ પ્રકારના ડમ્પર છે તે રાજકોટ સિટીમાં આવે છે અને કામ ખાનગી કરે છે. એ તો બહુ જૂનું છે, અત્યારનું નથી, એ તો બહુ ચાલુ છે. પણ અત્યારે જે અમે તમને કહીએ કે ગાય જે રોડ ઉપર હોય કે એને ખાલી ભટકાણી હોય, એનો વાંક ના હોય, છતાં એને પકડવા માટે આખું રાજકોટ તૈયાર થઈ જાય છે, બરોબર? તો આ ખાડા બુરવા માટે કેમ નથી થતું? એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ. ખૂબ જ ગંભીર બાબત છે આ, કેમ કે લોકોને જીવ જ્યારે જાય છે ત્યારે 2 લાખ 4 લાખની સહાય, આનાથી કોઈ પાછું તો નથી આવી જવાનું. લોકોની કિંમત એ તો લોકો લાખ કે 2 લાખમાં જ કિંમત એની ચર્ચાઈ દે છે. હવે અમારી માંગ એ છે કે રોડ ઉપર જે કાંઈ ખાડા પડ્યા છે એ ખાડા તાત્કાલિક બુરવાનું લોકો કામ કરે. જો ખાડા બુરવાનું કામ નહીં કરે તો કોર્પોરેશનની અમે ગલીએ ગલીએ એની ઠાટલી કાઢશું. રોડ ઉપર તમે જુઓ છો તો સુરેન્દ્રનગરથી રેતી ભરાય, રાજકોટમાં ડમ્પરો અવર જવર થાય અને એની અંદર આરએમસી ડ્યુટી લખેલું. આરએમસી ખરેખર પ્રાઇવેટ વાહન હોય. આની અંદર પોલીસની પણ બેદરકારી છે. પોલીસ સ્ટાફ ઉભો હોય તો પણ ગાડી કોઈ એને રોકતા નથી અને બેફામ રૂટ ચલાવે છે આ લોકો. આરએમસી સામે પણ સવાલ છે, કેમ કે તમે આરએમસીના નામે ડમ્પર ચલાવી અને ખાનગી કામ કરો છો ને આરએમસી કોઈ પગલાં નથી. તમે જે રીતે વાત કરી એ રીતે મારે એ જ કહેવાનું છે કે તમામ ડમ્પર મોટા વાહનો છે, તમામ વાહનોમાં કોઈ પણ જાતનું આરટીઓ માન્ય નથી. કોઈ પણ વાહનો, મોટાભાગના વાહનોમાં એ તકલીફ છે, નથી પાર્સિંગ થતા, ઓવરલોડ હોય છે, નથી સીટ બેલ્ટ પહેરતા કે કોઈ પણ જાતના નિયમનો પાલન નથી કરતા. અને બે રોકટોક પોલીસની નજરની સામે તમામ ચોક ઉપર રાજકોટ શહેરમાં ચોકે ચોકે પોલીસ ઊભી હોય છે, છતાં પણ એ નિયમ ભંગ થાય છે. તો પોલીસ શા માટે આને રોકતી નથી? મારો મોટો પ્રશ્ન એ જ છે. અને આવી રીતે શહેરમાં કોઈ પણ જગ્યાએ કે શા માટે, કેવી રીતે આવી જાય છે અને આ અકસ્માત સર્જાય છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. ખૂબ જ ગંભીર બાબત છે. આપ કઈ રીતના જુઓ છો કે આ પ્રકારના જાણે કે રોડ ખરીદી લીધા હોય ડમ્પર ચાલકોએ, એ રીતના ગાડીઓ ચલાવે છે ને પરિણામે લોકોને જીવ ગુમાવવો પડે? અમારે પહેલાં તો કોઈ પણ સાથે વિરોધ નથી, ડમ્પરવાળા પણ અમારા ગ્રુપમાં છે. બીજું કે અમે એ જ વિનંતી કરી છે કે અહીંયા જે મનાઈ જ છે કે ડમ્પર આવવાની રાજકોટમાં કે અંદર જે સિટીમાં અંદર આવવાની મનાઈ છે, તો આવે છે કેમ? અને આ કોર્પોરેશનના અમુક કંઈક માર્કા પણ મારેલ હોય છે, એટલે કોઈને રોકતું નથી. અથવા પોલીસને પણ એ જ વિનંતી અમે કરી રહ્યા છીએ કે આવી રીતે આવી બેદરકારી કેમ થઈ રહી છે. તો અમે એ જ માંગ કરી રહ્યા છીએ કે પહેલાં ખાડા બુરવાનું કામ ચાલુ થઈ જાય, રોડ રસ્તા કામ થઈ, આવા ટ્રક જે હેવી ડ્રાઈવર, હેવી જે ગાડીઓ છે એને મનાઈ છે તો અહીંયા હુકામ આવવો જોઈએ. અને નાના માણસો, નિર્દોષ માણસોના અહીંયા જીવ જાય છે. આજે અમે અમારા લોહીથી લખ્યું છે કે ખાડામાં કોઈનું લોહી ન નીકળે, એ હેતુથી અમે લોહીથી રજૂઆત કરેલી છે કે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ખાડા હોય, કોઈ પણ જગ્યાએ રોડનું હોય તો એ તમે કામ ચાલુ કરી દો. રોડ રસ્તા હોય, ટ્રાફિક થતા હોય ને નિર્દોષ માણસોના આ જે ગુજરી જઈએ, એ હેતુથી અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા બનાવ ન બને. કાલ સવારે જે પરિવાર છે તો એને પણ સરકાર મદદરૂપ થાય. જે પિતા અને પુત્રનું જે બનાવ બન્યો છે કે એને સરકારી અથવા નોકરી મળે અથવા એને સરકાર સહાય રૂપ થાય, એવી અમે માંગ કરી રહ્યા છીએ. રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના ભાઈઓ પણ મારી સાથે છે.
બીજું કે કોઈ પણ આજ વ્યક્તિને એ અશોક બનાવ બન્યો હોય, કાલે વડે આપણી સાથે પણ એ બનાવ બની શકે. એક મિનિટનો કાલ તમે જોયું છે, બધાને ખબર જ છે વિડીયોથી માધ્યમથી કે કેવો બનાવ બન્યો અકસ્માતનો. તો તમે થોડીક આ કુદરતની આમ ભગવાનને શું કહેવાય કે એમ થોડીક એની સામું જોઈને કામગીરી કરો બધા, એમ વાત થઈ. ચોક્કસ ખૂબ જ ગંભીર ઘટનાઓ બની રહી છે રાજકોટમાં, અવારનવાર બની રહી છે. લોકોના જીવની કોઈ કિંમત નથી. સામાન્ય જે ઘટના બનતી હોય છે તેમાં આમ તો ગંભીર પગલાં લેવાની વાતો થતી હોય છે, પરંતુ આ પગલાં લેવાતા નથી ને પરિણામે આ ઘટના બને છે. રહીમભાઈ આપણી સાથે છે. રહીમભાઈ, આમ કહી તો એવું લાગે કે ભાઈ ડમ્પર ચાલકોએ પોતાની માલિકીના રોડ બનાવ્યા હોય ને પોતે નીકળતા હોય ને આપણે એમના ગુલામ હોય એ રીતે હોન્ડા લઈને નીકળવું પડે. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડમ્પર ચાલકોને પ્રવેશ આપે છે કોણ? રાજકોટ શહેરની ચારે બાજુ ટ્રાફિક પોલીસ ઊભી છે. તેમને ખબર છે કે અહીં નો એન્ટ્રી છે. શહેરમાં નિયમ છે કે 8 વાગ્યા પછી એક પણ વાહનને પ્રવેશ નથી, તો પ્રવેશ ક્યાંથી આવે છે? શું ખુફિયા રસ્તાઓ છે? નાના નાના બાઇક ચાલકો દંડ લેવા માટે દેખાય છે. સીસીટીવીના માધ્યમથી પોલીસને અને કોર્પોરેશનને દંડ લેવાનું દેખાય છે. તો આ લોકોનો જીવ જાય છે ત્યાં સુધી આ તંત્ર સૂતું ક્યાં છે? કેવી રીતના પ્રવેશ કરી ગયું હેવી વાહન? કેમ ખબર નથી. હવે તો કોર્પોરેશનના બોર્ડ લગાવીને પણ પ્રવેશ કરે છે. વધુ એક ઘટના હું તમને દેખાડું કે આજે ડમ્પરનું આજે ગુજરાત ફર્સ્ટે શૂટિંગ કર્યું છે, તેમાં નંબર પ્લેટ પણ પ્રાઇવેટ લગાડેલી છે. સફેદ નંબર પ્લેટ છે. આ નિયમ વિરુદ્ધ છે. ક્યાંય ગયું આરટીઓ? ક્યાંય ગઈ ટ્રાફિક પોલીસ? કેમ નથી દેખાતું? જે હાઈવે ઉપર તમે માથા પર ચોકડીથી રસ્તા ઉપરથી આ ડમ્પરો પસાર થાય છે ટ્રેકરના, એ કેમ નથી દેખાતા? 2 વ્હીલર વાહનોને દંડ કરવો છે તો તરત ઉભા રહી જાવ છો કે આટલો દંડ થાય છે, નો એન્ટ્રી છે, પ્રવેશ નથી. કેમ એ દેખાય છે? ત્યારે આ કેમ નથી દેખાતા આવડા મોટા ડમ્પરો? ક્યાં ચશ્મા લગાડેલા છે પોલીસ કર્મચારીઓએ કે એની નજરમાં ડમ્પરો નથી આવતા? શું છે આખી હકીકત? કોર્પોરેશનના બોર્ડ લગાડેલા છે એટલે જવાની છૂટ છે એમને? કોર્પોરેશનના ડુપ્લિકેટ અને જે રીતના દ્રશ્યો જોઈ છે, કોર્પોરેશનના નામે બોર્ડ લગાડી અને સીધું આ ડમ્પર પહોંચે છે ખાનગી બિલ્ડરોને ત્યાં. આવા 500 કામો ચાલે છે એટલે 500 કામોની અંદર કેટલા ડમ્પર આખો દિવસ ચાલતા હશે? ને હું ભૂતકાળમાં જવાનો પ્રયાસ કરવા યાદ દેવરાવીશ. ભૂતકાળની અંદર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ આ જ ડમ્પર ચાલકે એક બાઇક ચાલકને ઉડાડ્યો હતો ને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે ને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ક્યાં ગયો એ ડ્રાઈવર? કેમ પોલીસ તંત્રના હાથમાં નથી આવતા? સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે કોર્પોરેશનના નામે આ ડમ્પર ચાલકો અંદર એન્ટ્રી લઈ લે છે. આમ તો જાબાજ પોલીસ કહેવાય છે. ક્યાં સૂતી છે આ પોલીસ? કેમ નથી પકડતી આ લોકોને? ખબર છે કે આ કોર્પોરેશનના નામે ડુપ્લિકેટ સ્ટીકર લગાડીને ખાનગી બિલ્ડરોને ત્યાં પહોંચે છે. શું બિલ્ડરો સાથે સાઠગાંઠ છે? કેમ બિલ્ડરો સાથે સાઠગાંઠ છે પોલીસની? ટ્રાફિક પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી? રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર રેતીનું ડમ્પર 4 જણાને મારી નાખે છે. નથી નંબર પ્લેટ આગળ કે પાછળ. ક્યાં ગઈ પોલીસ? ફરિયાદ નોંધે છે અકસ્માતની. સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે પોલીસની કામગીરી ઉપર. કોર્પોરેશનના નામનો ઉપયોગ કરે છે ને તેને ડાક પીછોડો પોલીસ કરી રહી છે. સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે કે રાજકોટ પોલીસ સામે કારણ કે કાર્યવાહીમાં કેમ કાંઈ નથી? દંડ લાખોનો વસૂલ કરે છે પરંતુ આવા ડમ્પરો કેમ નથી દેખાતા? તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. ગૌતમ, ચોક્કસ ખૂબ જ ગંભીર બાબતની વાત કરી. એવું લાગે જ્યારે કોઈ વનવે હોય છે ને ત્યારે કોઈ હોન્ડા ચાલક, બાઇક ચાલક, સ્કૂટર ચાલક ત્યાંથી પસાર થાય છે તો કોઈને મૂકતા નથી દંડ લેવામાં, કેમ કે સામાન્ય લોકો છે, મધ્યમ લોકો છે. આ લોકો પહોંચેલા છે, સાઠગાંઠવાળા છે, કાં તો હપ્તા દે છે એવું લાગે છે. એના લીધે જ આ કદાચ તંત્ર છે તે તેમને પકડવામાં નિષ્ફળ રહેતું એવું લાગે છે. જી ચોક્કસથી ગૌતમ, અને જ્યારે તંત્રની નિષ્ફળતા હોય છે ત્યારે જ આ પ્રકારના નિયમ ભંગો અને બીજી બાજુ આ પ્રકારની બેજવાબદારીઓ જોવા મળતી હોય છે. લોકો સાથે પણ આપ વાત કરો અને લોકો પાસેથી પણ જાણો કે જે રીતે એક નાનામાં નાના વ્યક્તિને તો પરેશાન કરવામાં ટ્રાફિક પોલીસ અવ્વલ હોય છે. એક બાઇકને રોકીને, એક કારવાળાને રોકીને એની પાસેથી રૂપિયા વસૂલે છે. પણ આવા ડમ્પર ચાલકો કે જે આવી રીતે ખોટી રીતે RMC નો લોગો લગાવી દે છે અને એ પણ એક ફટફડિયું છે, કાગળ જ છે કે જેમાં એક માત્ર પ્રિન્ટ કરીને કાઢેલું કાગળ છે, ના તો એમાં કોઈ લોગો છે કે જેનાથી વિશ્વસનીયતા આવે, ને છતાં પણ તેની તપાસ નથી કરતા. એટલે સ્વાભાવિક છે કે એમના પણ ખીચ્ચા ભરાય છે. ચોક્કસ આપણી રાજકોટવાસીઓ છે એમની સાથે જ વાત કરીશું. જ્યારે કોઈ વનવે હોય અથવા તો કોઈ સ્કૂટર ચાલક હોય
એમને સીધો દંડ ફટકારી દે છે અને કાર્યવાહી થઈ જાય છે. તો અહીંયા કંઈક અલગ પ્રકારના ચશ્મા પોલીસ પહેરી લે છે કે દેખાતા નથી કે ડમ્પર રાજકોટમાં આવી જાય છે, કેમ એમની સામે કોઈ કાર્યવાહી નથી? હું તો એ જ કહું છું કે તમે નાના માણસો જે અમુક તો જે નિર્દોષ માણસોના કાલે જે મોત થયા છે, જે ટુ વ્હીલ વાળાને જે તમે પકડો છો, તો એવી જ રીતે કાર્યવાહી તમે જે મોટા વાહનો છે, જે ડમ્પરો છે, તો એની ઉપર કન કરો. જે ઇનલીગલી આવે છે એની માટે, જે સિટીમાં મનાય જ છે તો અહીંયા આવે છે કેમ, અને અકસ્માત આવા સર્જાય છે. બીજું કે અહીંયા રોડ રસ્તાનું જે આ ખાડામાં માણસો પડે છે, તો એ હેતુથી અમે આજ મારા લોહીથી લખ્યું છે કે કોઈનું લોહી નીકળે નહીં ખાડામાં. એ હેતુથી અમે રજૂઆત કરી છે કોર્પોરેશનને ને પોલીસને, બધાને અમે એ જ કહી છીએ કે તમે કોઈ પણ જે ઇનલીગલી જે ગાડી અહીંયા આવતી હોય તો એને પકડો. બીજું કે આજ જે પરિવારનું જે કાલ જે દુઃખદ બનાવ બન્યો છે એને પણ સરકાર સહાય કરે અને એની અથવા તો એને નોકરી આપે. ચોક્કસ અમે મીડિયા તરીકે આ અવાજ ઉઠાવી રહ્યા છીએ. સામાન્ય લોકોના જીવ જાય છે એ પણ 2 દિવસ પોતાનો અવાજ ઉઠાવે છે. આ કોઈ સામે ન જોઉં તો કાંઈ નહીં, ખરેખર ઉપરવાળા સામે જો, ભગવાન સામે જો, તમે જેને માનતા હોય એની સામે જોઈને ક્યારેક પગલાં લ્યો તો આ પ્રકારની ઘટના બનતી અટકશે. કેમ કે તમને એક જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટની હોય કે ગુજરાતનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં લોકોનો જીવ ન જાય એ તમારી જવાબદારી છે. કોઈ ખોટું કામ જે કાયદાની વિરુદ્ધમાં છે તે ન થાય તે તમારી જવાબદારી છે, પરંતુ આ જવાબદારી નથી નિભાવી રહ્યા અને એના પરિણામે અત્યારે હું દેખાડીશ આ લાઈવ દ્રશ્યો જ્યાં જાહેરનામાનો ભંગ થાય છે. આ સીધા જ દ્રશ્યો જોવો. આ દ્રશ્યો છે કે હેવી વાહનોને પ્રવેશ કરવાની મનાઈ છે. આ વાહન ક્યાંથી પહોંચ્યું? આપણે એને પૂછશું ક્યાંથી આવે છે. આ સરકારી વાહન તો છે નહીં. આપણે એને ઊભા રાખીને પ્રયાસ કરશું, આગળ લઈએ એને. શું કેવું છે એમનું? મોટા ભાઈ ક્યાંથી આવો છો? ખાલી કરી સાહેબ. શું ભરીને આવ્યા? મમરા ડારિયા લઈને ક્યાંથી આવ્યા? આંધ્રામાંથી ક્યાંથી પ્રવેશ ક્યાંથી કર્યો તો? ત્યાં આગળથી ક્યાંથી આવ્યા અંદર સિટી? ભાવનગર રોડ ઉપર. આ ભાવનગર રોડ ઉપરથી ડમ્પર આવે છે, એક તરફ પોલીસ ઊભી છે. હું દ્રશ્યો બતાવીશ. ક્યાં રોકવાની હિંમત એમનામાં? કેવી રીતના હેવી વાહનો આવે છે, પ્રવેશ કરે છે, કેમ નથી અટકાતી? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ભારે વાહનોને પ્રવેશ કરવાની મંજૂરી નથી. આ એ જ સ્થળ છે કે જ્યાં ગઈ રોજ 2 લોકોના મોત થયા છે ભારે વાહનોને કારણે. કેમ આ વાહનો પ્રવેશ કરે છે? આ જોઈ શકાય છે. એક તરફ પોલીસ છે ને બીજી બાજુ આ જ વાહન છે અહીંથી પસાર થઈ રહ્યું છે. સૌથી મોટો સવાલ છે કે જે રીતના રાજકોટ શહેરમાં ભારે વાહનો અવર જવર કરી રહ્યા છે, પોલીસની આંખોમાં કેમ પટ્ટી છે? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. રાજકોટ શહેરની અંદર ભારે વાહનોને પ્રવેશ બંધી છે, છતાં પણ પ્રવેશ કરે છે. કેમ કોઈ કાર્યવાહી નથી? હવે પોલીસ કર્મચારીઓ છે તે ભાગતા જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને પણ ખબર પડી ગઈ કે હવે વારો અમારો છે. કેમ તેમને રોકવામાં નથી આવ્યા? તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. આપણે તેઓની પાસે જવાના પ્રયાસ કરીશું. તેઓ શું કહી રહ્યા છે? ભારે વાહનો છે તેને પ્રવેશ બંધી છે, એને લઈને પૂછશે. મોટાભાઈ, ડમ્પર ગયું કેમ ન અટકાયું? ભારે વાહનોને પ્રવેશ બંધી છે. ક્યાં ભારે વાહન? ગયું અત્યારે ડમ્પર ગયું. હા, કેમ ન અટકાયું? ભારે વાહનોને તો પ્રવેશ બંધી છે. અધિકારીને પૂછો, અમે બંદોબસ્તમાં હતા. અધિકારી વાળાને પૂછવાનું. અમારા અંડરમાં ન આવે. બી ડિવિઝનમાં જ્યાં રખડે ત્યાં છૂટ છે. ટ્રાફિક વાળા લેશે. ટ્રાફિક વાળા ઉપર હોય નહીં. તમે અહીંયા હતા ને, અમે બંદોબસ્તમાં મૂક્યા હતા. અમે અમારા બંદોબસ્તનું કામ કરતા. અમારે નો વાહનની ગીરદી થવા દેવી પડે. જોઈ શકાય છે તમારું મર્ડર થશે તો પોલીસની જવાબદારી એ છે કે બંદોબસ્તમાં હશે તો તમને નહીં અટકાવે. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. બીજી તરફ છે પોલીસની કાર છે, ત્યાં જવાના પ્રયાસ કરશું, કારણ કે પીએસઆઈ તેમાં છે, તે પણ હવે ભાગી રહ્યા છે. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ પોલીસ છે તે કેમ આવી રીતના ભાગે છે? દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતના સંદેશ ગુજરાત ફર્સ્ટ છે તે પહોંચી રહ્યું છે, લોકોને સંદેશો આપી રહ્યું છે. આ પરિસ્થિતિ છે રાજકોટ પોલીસની. કેમ ભાગે છે? આ મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. ડમ્પર તેની સામેથી જઈ રહ્યું છે, પરંતુ તેને અટકાવવામાં આ રાજકોટ પોલીસની તાકાત નથી. કેમ નથી અટકાવી શકતું? ગુજરાત ફર્સ્ટ અટકાવે છે, તેને સવાલો કરે છે, પરંતુ રાજકોટની આ પોલીસ છે તેનામાં તાકાત નથી કે ડમ્પરને અટકાવે, જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાય. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ગૌતમ, ચોક્કસ જોયું આપણે કે કઈ રીતના પોલીસ કર્મચારીઓ હાજર હતા અને કઈ રીતના બહાનાબાજીઓ પણ બધી કરી રહ્યા હતા.
શું તેમનું કોઈ સેટિંગ છે, શું તેમને કોઈ પૈસા મળે છે આ લોકોને એન્ટ્રી કરાવવાના, કેમ પગલાં નથી લેવામાં આવતા? તમારી સામે, પોલીસની સામે આ પ્રકારે ભારે વાહનો નિયમોનું ઉલ્લંઘન કરી ઉલાડીઓ કરીને નીકળી જાય છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરતા. સામે ઊભા છે છતાં પણ જ્યારે ગુજરાત ફર્સ્ટનો કેમેરો તેમની તરફ થયો તો તેઓ ભાગ્યા અહીંથી. એક પોલીસકર્મીએ એવું કીધું કે અમારામાં ન આવે, અમે તો બંદોબસ્તમાં હતા. આ પ્રકારની બહાનાબાજી થાય છે, પરંતુ જાહેરમાં રોકટોક વગર આ પ્રકારના ગોરખ ધંધા ચાલે છે અને પરિણામે લોકો છે તે પોતાનો જીવ છે તે ગુમાવી રહ્યા છે. જી ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આપનો અને રહીમનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ અહીંયા જે લાઈવ દ્રશ્યો અમે જોયા, આ ઓપરેશન અમે પહેલા કર્યું અને આપને અત્યારે અમે બતાવ્યું, પરંતુ જ્યારે અત્યારે લાઈવ શૂટ ચાલી રહ્યું હતું, લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, એ જ દરમિયાન ત્યાંથી મોટા વાહનો નીકળે છે, ભારે વાહનો નીકળે છે, પોલીસ હાજર છે અને છતાં પણ કહે છે કે અમે તો બંદોબસ્તમાં હતા. એટલે તમે બંદોબસ્તમાં હતા એટલે તમારી આંખ ઉપર પટ્ટા બાંધીને તમે બંદોબસ્ત કરો છો કે તમને કંઈ દેખાતું નથી? એટલે શું અહીંયા કંઈ ખોટું થતું હશે ને તમે બંદોબસ્તમાં હશો એટલે તમારી જવાબદારી નથી બનતી રહેતી? એટલું જ નહીં, અમે અમારા કેમેરામાં જે પોલીસની કાર હતી, પોલીસની જીપ હતી એને ભાગતા પણ જોઈ છે અને આપે પણ જોઈ, અમારી સાથે જ જોઈ. અને આ સીધા જ લાઈવ દ્રશ્યો આવતા હતા. એ બતાવે છે કે રાજકોટની પોલીસ હોય કે પછી રાજકોટની ટ્રાફિક પોલીસ હોય, એ બધી જ વસ્તુઓ ખબર છે, છતાં પણ તેમની નાક નીચે આ બધું જ થઈ રહ્યું છે. એનો મતલબ એ સીધો છે કે કદાચ એમના પણ ખીચ્ચા ભરાઈ રહ્યા છે, કદાચ એમનો પણ હપ્તો જાય છે, એટલા જ માટે આ ભારે વાહનો ભલે આવે અને ભલે રાજકોટમાં લોકોને કચડી નાખે, પરંતુ એમને કંઈ પડી નથી, કારણ કે એ લોકો બંદોબસ્તમાં છે. બંદોબસ્તમાં છે એટલે લોકો મરે જીવે એનાથી એમને કોઈ જ ફરક નથી પડતો. અહીં રાજકોટમાં ડમ્પર ચાલકો આવશે, પોલીસની નાક નીચે આવશે, પોલીસની નાક નીચે જ લોકોના જીવ લઈ લેશે, પરંતુ છતાં પણ રાજકોટના રાહદારીઓને, રાજકોટના રહેવાસીઓને કંઈ જ પણ પોલીસને તેમના માટેની કોઈ જ પરવા નથી, કોઈ પણ ચિંતા નથી. એ આજે અમે ટીવી સ્ક્રીન પર આપને લાઈવ બતાવ્યું છે. આ બતાવવાનો એક માત્ર ને માત્ર આશય એ છે કે રાજકોટના રાહદારીઓને પણ રસ્તા ઉપર સાવચેતી સાથે ફરવાનો હક છે, કારણ કે રસ્તાઓ સુરક્ષિત રાખવા માટે તેઓ ટેક્સ આપે છે, પરંતુ એ ટેક્સનો કેવો વસૂલાત થાય છે એ તમે અહીં જોઈ શકો છો. એ ટેક્સ કોના ખીચ્ચામાં જાય છે એ પણ તમે જોઈ શકો છો. લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. રાજકોટમાં અનેક વખત લોકોના મોત થયા છે આવા ભારે વાહનોની ટક્કરે. આ પહેલા 4 લોકોના મોત થયા હતા અને ગઈકાલે જ 2 લોકોના મોત થયા છે, અને છતાં પણ પોલીસ તંત્ર હોય કે ટ્રાફિક પોલીસ હોય એને શરમ નથી અને નફ્ફટ બનીને અહીંથી ભાગી રહ્યા છે. કેમેરાની સામે નથી આવી રહ્યા, કેમેરાની સામે ભાગી રહ્યા છે. આ નફ્ફટાઈ છે રાજકોટ પોલીસની, રાજકોટ તંત્રની, રાજકોટના ટ્રાફિક પોલીસની કે તેમની નાક નીચે આ પ્રકારની ગેરરીતિ થાય અને છતાં પણ તેઓ કઈ જવાબ ના આપે ને કહે કે ભાઈ અમે બંદોબસ્તમાં છીએ, અમારે કોઈ લેવા દેવા નથી. તમે ટ્રાફિક પોલીસને પૂછો એટલે કે રાજકોટની જવાબદારી શું? રાજકોટમાં કામ કરતા, રાજકોટની રક્ષા કરતા પોલીસની છે જ નહીં. આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે અને સવાલ એ જ માત્ર છે કે આખરે આ ગેરરીતિ, આ જે નફ્ફટાઈ છે એ નેતાઓ, તંત્ર અને જે અધિકારીઓ છે, જે જવાબદારો છે તેના હાથમાંથી ક્યારે જશે? સવાલો ઘણા બધા છે. શું તંત્ર અને પોલીસના આંખ આડા કાનને લીધે જ આ પાપ થાય છે અને લોકોના મોત થાય છે? અને આખરે ક્યાં સુધી થતા રહેશે? રાજકોટની જનતા ક્યાં સુધી મરતી રહેશે? અને પણ માત્ર તંત્રના પાપે, જે અધિકારીઓ છે, જવાબદારો છે, એમના પાપે, એમની ગેરરીતિના કારણે એમના ખીચ્ચા ભરાય છે. એટલે શું રાજકોટની જનતા મરતી રહેશે? જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમો એટલે જ બનાવવામાં આવ્યા છે કે રાજકોટની જનતા કે પછી કોઈ પણ શહેરની જનતા રસ્તા ઉપર સાવચેતી સાથે અને સુરક્ષિત રીતે જઈ શકે, આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એ માટે આ રસ્તા ઉપરના નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ નિયમો તો હંમેશા તોડવા માટે જ હોય છે. એ રાજકોટ તંત્ર, રાજકોટ ટ્રાફિક પોલીસ અને રાજકોટની પોલીસે આજે સાબિત કરી દીધું. અને રાજકોટથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે એ એટલા માટે ચિંતા ઉપજાવે છે કે શું રાજકોટની સાથે સાથે સમગ્ર રાજ્યના મહાનગરોની શું આ જ સ્થિતિ છે? શું આ જ ગેરરીતિ અને ખીચ્ચામાં ભરાતા પૈસા જવાબદાર છે આવા ડમ્પર ચાલકોના કારણે? ઘણા બધા સવાલ છે, પરંતુ જાગવાનું જનતાએ પણ છે, અવાજ જનતાએ પણ ઉઠાવવાનો છે અને ગુજરાત ફર્સ્ટ એ જ જનતાનો અવાજ વારંવાર બનતું પણ રહેશે. સિદ્ધુ ને સતમાં હાલ બસ આટલું. નમસ્કાર.